તો આપણે આવ્યા છીએ પાનેરા ડુંગર, જે વલસાડમાં આવેલો છે. આ સુરતથી 95 કિલોમીટર થાય છે. તો અહીંયા કેટલા પગથિયા છે અને 3 માતાજી છે ઉપર, ચામુંડા માતાજી, ચંડિકા માતાજી અને નવદુર્ગા માતાજી. તો આપણે પૂરો વિડીયો જોજો, ઉપર દર્શન કરીએ અને રસ્તામાં શું શું આવે છે તે જોઈએ. આ છે પાનેરાનો ડુંગર. આપણે ઠેઠ સુધી ચડીએ છીએ પાનેરાનો ડુંગર. આપણે જોઈએ આગળ આગળ પાનેરાનો ડુંગર. ખબર ઠેઠ ઉપર દર્શન કરીએ, આખો ડુંગર ચડીને પાનેરા તમને જંગલ બતાવીએ. અહીંયા અમારા જો 3 યોદ્ધાઓ ઉપર ચડે છે, પગ મીડ્યા છે હવે આમથી આમ થવા ઢીલા પોચા. હજી તો એટલા દાદર ચડ્યા ક્યાં, આગળ આગળ જોઈ છે શું થાય છે. આ ડુંગર નીચે જંગલ, આખું જંગલ. બધી વસ્તુ અહીંયા બધી વેચે. જો આ ડુંગર, શેરડીનો રસ ને બધું મળી જાય અહીંયા 10 રૂપિયામાં ઓનલી. એટલે 20 રૂપિયા લે 10માં મળી જાય. ને આપણે થોડોક ડુંગર ચડ્યા છીએ. દુકાનો બધી બંધ છે, આઉટ સિઝન છે, વેકેશન અત્યારે પૂરું થઈ ગયું છે. આપણે ગયા છીએ એટલે આ બધી દુકાનો બંધ છે અત્યારે, કેમ કે આઉટ સિઝન છે ને આપણે આઉટ સિઝનમાં ગયા છીએ. આ બધા દાદર ચડે છે, તો અમારી સિવા કોઈ છે નહીં. ભૂપતભાઈ ને બધા જો થાકી ગયા હવે. પીણા મળે અહીંયા તમને રસ્તાઓમાં સોડા, રસ એવી બધું વસ્તુ પણ મળી રહી છે. એકદમ રિઝનેબલ ભાવમાં જ મળે છે. અને અત્યારે શું છે, આડો ટાઈમ છે, વેકેશન પૂરું થયું છે. આજ કાલ જ બરાબર આજ સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, એટલે આજ માહોલ એકદમ ઠંડો છે. લોકો બહુ ઓછું છે, કેમ કે વેકેશનમાં બધું આવીને જંગલ છે ફરીને ચાલ્યું ગયું હોય. અમે પૂરો ઠાક લાગી ગયો છે, થોડુંક ચડ્યા ક્યાં. હવે ભૂપતભાઈ થાકી ગયા છે, ધીમા ધીમા નાના ચડે છે. લઈને ચડ્યા છે એ જો ટાંગા આમ મીડ્યા થવા. હવે 150 દાદર થયા છે, 150 પગથિયા ચડ્યા. તો થાકી ગયા. આ છે મસ્તીનું જંગલ. દાદરા ચડતા ચડતા વૈશ્ય આવે. આ ભૂપતભાઈ અમારે થાકી ગયા છે, આરામ કરીએ છીએ બે અહીંયા ઊભા ઊભા. આગળ આરામ કરે તો પાછળ ઊભા. અમારા યોદ્ધાઓ થાકી ગયા છે, તો અહીંયા બેસી ગયા છે. 260 દાદરા થયા છે, 300 પૂરા લાઈનમાં બેસી ગયા છે. તો એક નીચે બેસી ગયા છે. અહીંયા દેશી ખોરાક ખાઈ ખાઈ, ખમણ ને સમોસા ને હિન્દી થોડા કઈ દાદર ચડાય. ઘી ગોળ ખાવા પડે. હાલો પાછા ચડીએ આગળ આગળ. 305 દાદર થઈ ગયા. સાયો છે પણ તોય ઠકાઈ જાય. સીડા ન હોય ને ગોઈ દે એટલા બધા. એટલે એસીમાં બેસીને આવવાનું. એટલે રાજુ બીજા ખેંચવા. ઠકાઈ ગયું એટલે અહીં બેસી ગયા. હવે શું ઠકાઈ ગયું તો ગરમી અને ભૂપતભાઈ આયલા આવે છે. થાકી ગયા. 375 દાદર સીડા. એક અહીંયા બેઠા પિન્ટુભાઈ. ડુંગરા ઉપર જાવ એટલે પાણી આવે પાછું. જો
પાણી બાણી બધી સુવિધા છે આમ જોતા યોદ્ધાઓ અહીં બેસી ગયા તો એટલે યોદ્ધાઓ બધા અહીં બેસી ગયા જંગલ જો આમાં કાંઈ ન હોય નકરું પ્લાસ્ટિક હા હોય દીપડા ન હોય નકરું આવું કાગળિયા જોવા મળે અહીંયા જંગલમાં થઈ ગયા 400 દાદર હજી સડવાનું છે થાકી ગયા પાછા ઢાસડી 501 હજી તમે જો હાલ આવ્યો છો પૂરેપૂરો સડવાનું અહીં 600 પગથિયા પૂરા ભોળાનાથનું મંદિર અહીં સોડા રસ હું છું હું આવી દે ભગત હું છું હું કીધું તને કેટલા પગથિયા હતા 500 કીધા હતા 650 પહોંચ્યા છે તમારું શું કહેવું એક હાવ ફોટો છે ગટપણ આવી ગયો 600 પગથિયા પહોંચી ગયા તો જ આવ્યું નથી તમારે શું કેવું હાવ ગોઠો ખોટો છે 600 પગથિયા છે એમ કે છે ખોટો છે પગથિયાનું કીધું જ નથી ભાઈને પૂછી શું કીધું પિંડુભાઈ કેટલા પગથિયા છે આ 400 હા 600 હજી તો અહીંયા 600 ને 8 તો દેખાય છે અહીંયા તમને 605 પૂરું થઈ જાય આ 605 તો અહીંયા આવી ગયા 705 હાલો લે કઈ પગ યાદ હાલો પાછા ચડી ગયા આગળ આગળ હવે હાલો ચડો ભાઈઓ ના પગથિયા સરતા સરતા જો આવી ગયું છે અહીંયા મંદિર 661 પગથિયા 661 પગથિયા એવું મંદિર $172 થાકી ગયેલા માણસો એ અમુક અમુક આવ્યા છે અમુક જાય નજારો નિશાનો દેખાય જબરદસ્ત તડકો છે પણ ઠંડો પવન આવે તોય હાઈવે છે આ નેશનલ એડ કામ અમદાવાદ ટુ બોમ્બે આ બગીચાથી ખૂબસૂરત નજારો આવે છે જો 705 પગથિયા મંદિર આ મુખ્ય મંદિર અહીંનું આપણે ત્રણ માતાજી છે માણસો બે જોઈએ આગળ દર્શન કરી આ છે મંદિર મુખ્ય તો હાલો હવે શ્રીફળ વધેરીને અહીં દર્શન કરી લઈએ મંદિરે ફળ વધેરે છે જો અમારા ભૂપતભાઈ શ્રીફળ વધેર્યું છે જો હરકું મારો હાલો જોરથી તો આ ત્રણેય માતાજી છે તો દર્શન કરી લો આ વિડીયો અહીંયા પૂરો થાય છે બીજો વિડીયો તમને આગળના વિડીયોમાં જોવા મળશે અહીંથી નીચે ઉતરતા બીજા માતાજી છે એના પણ દર્શન કરીએ ચામુંડા માતાજીનું જ મંદિર છે અહીંથી નીચે ઉતરશું એટલે